અને જૂનાગઢના કેશોદમાં 3 વર્ષ પહેલા મુંબઈ સુધીની ફ્લાઇટ ચાલુ કરવામાં આવી હતી. મુંબઈ અને કેશોદની વચ્ચે અઠવાડિયામાં 4 દિવસ ફ્લાઇટ ઉડાન ભરતી હતી, જેમાં દરરોજ 60 થી 70 પ્રવાસીઓ કેશોદથી મુંબઈ મુસાફરી કરતા. જો કે કોન્ટ્રાક્ટ પૂરો થઈ જતા હવે આ ફ્લાઇટ બંધ કરી દેવામાં આવી, જેના કારણે મુસાફરો રાજકોટ કે અમદાવાદ જવા માટે મજબૂર બન્યા. હવે ઉનાળાની રજાઓ શરૂ થઈ ત્યારે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધવાની સંભાવના હોય છે. જો કે ફ્લાઇટના અભાવે પ્રવાસીઓને પણ મુશ્કેલી પડી રહી છે. આ લોકોએ ફ્લાઇટ ફરીથી શરૂ કરવા માંગ કરી છે. કેશોદની અંદર જે બોમ્બેની ફ્લાઇટો પૂરા 7 દિવસ ચાલતી હતી, એ એરલાઇન્સ કંપનીનો કંઈક કરાર પૂરો થતા બંધ થઈ છે. તો અત્યારે 4 દિવસ બંધ છે અને લોકો બોમ્બે જવા માટે અહીં બિઝનેસનું કેશોદની અંદર ઉદ્યોગ ને બધું રહ્યું, એટલે લોકો બોમ્બે જવા માટે અહીંથી પૂરી સગવડતા, સમય બચતો અને જઈ શકતા. અત્યારે લોકો છે તો એને રાજકોટ, અમદાવાદ જવું પડે ફ્લાઇટ માટે, એટલે સમય બગડે છે. અને અમે મનસુખભાઈ માંડવિયા સાહેબ હમણાં આપણા મંત્રી શ્રી ભારત સરકારના આવ્યા હતા ત્યારે અમે એમને પણ રજૂઆત કરેલી છે. અત્યારે જે ફ્લાઇટ એરલાઇન્સ એરની બોમ્બે કેશોદ બોમ્બે જે ડાયરેક્ટ ફ્લાઇટ હતી એ 1 એપ્રિલથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. 3 વર્ષના અંતર્ગત ઉડાન સ્કીમ નીચે જે ફ્લાઇટ ચાલુ હતી એ અત્યારે ગવર્મેન્ટે બંધ કરી છે. અત્યારે 95% જેવો બોમ્બેનો લોડ હોવાથી અને વેકેશન પીરિયડ શરૂ થઈ, ટ્રીમેન્ડસ ફ્લો છે અત્યારે બોમ્બે જવા માટે, જે અત્યારે સગવડતા ઉપલબ્ધ નથી. આથી અત્યારે જે એરલાઇન્સ એરની બોમ્બે કેશોદ દીવ બોમ્બે જે ફ્લાઇટ ચાલુ છે એમાં જો ટ્રાન્ઝિટ ફ્લાઇટ તરીકે આપે તો 30 પેસેન્જરનો સમાવેશ થઈ શકે એમ છે. માટે એરલાઇન્સને રિક્વેસ્ટ કરવામાં આવી છે અને રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ આ લોકોને ટ્રાન્ઝિટ ફ્લાઇટ તરીકે એડ કરે અને ડીજીસીની એપ્રુવલ મળી જાય તો બોમ્બે માટે પેસેન્જરનો લોડ આપણને મળી શકે. જે બોમ્બેની વીકલી 3 ફ્લાઇટ જાતે બંધ કરવામાં આવી છે, જેથી કરીને કેશોદના વેપારીઓ તથા આજુબાજુના 2 જિલ્લાના વેપારીઓને અને પ્રવાસીઓને જે હાલાકી પડી રહી છે, ખાસ કરીને એપ્રિલ અને જૂનમાં વધુમાં વધુ પ્રવાસીઓ, વધુમાં વધુ ટ્રાફિક મળી રહે. જોકે 95% ટ્રાફિક કાયમી માટે મળતો હતો. એક વેપારી તરીકે એરલાઇન્સે પણ વેપારી તરીકે 95% ટ્રાફિક મળતો હોય તો એને બિઝનેસ મળે છે, ફાયદો મળે છે, તો શા માટે આ ફ્લાઇટ બંધ કરવામાં આવી છે? એ કોમર્શિયલ ફ્લાઇટ પણ ચાલુ કરી શકે છે. અહીંયા ટ્રાફિક મળે જ છે કેશોદ એરપોર્ટ. જેથી અમે સાંસદ સભ્યશ્રીને પણ રજૂઆત કરી છે, ધારાસભ્યશ્રીને